मित्रों આજના વિડિયોમાં તમારા ફોટાનું એટીટ્યુડ વટ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। पता लगा लिया, सब कुछ पता लगा लिया मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन ना पण दबावी दो। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। क्या बात है सर, क्या बात है सर। સૌથી પહેલા તમારે આ રીતે અલાઇડ મોશન ચાલુ કરવાની, પછી મિત્રો તમારા આ પ્રોજેક્ટ છે એની પર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ છે અને મિત્રો આ ઇફેક્ટ છે, આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે। તમારી અલાઇડ મોશન એપ્લિકેશનમાં આ રીતે તમારે ઓપન કરી લેવાની। પછી મિત્રો તમારે શું કરવાનું, આ બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલા તમારે આ બીટ પ્રોજેક્ટ છે એને ખોલી લેવાનું। આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો તમારે આ રીતે ફોન્ટ મિસિંગ આવે તો મિત્રો ઓકે કરી દેવાનું। સૌથી પહેલા આ રીતે ઓકે કરશો અને આ રીતે નીચે જશો તો જોઈ લો મિત્રો એક ગ્રુપ જોવા મળશે, આ સોંગ જોવા મળશે અને બીટ પ્રમાણે માર્ક જોવા મળશે। તો તમારા વિડીયો ધ્યાનથી જોવાનો છે, જોઈ લો મિત્રો। અને અહીંયા આપણા શાયરી છે, નામ છે અને અહીં નામ છે, બરાબર। બધું ચેન્જ કરતા શીખીશું, તો વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે। સૌથી પહેલાં શરૂઆતમાં આવી જવાનું, પછી મિત્રો એક તમારો ફોટો અહીં તમારે એડ કરવાનો, બરાબર। તમારે ફોટો એડ કરવા માટે મિત્રો તમારે શું કરવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું। આ રીતે મીડિયમ જાય પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। આ રીતે ફાઇલો તમારે દેખાશે, તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલવાની રહેશે। તો તમારે જે પણ ફોટો રાખવો હોય એની પર સિમ્પલી ટિક કરવાનું, બરાબર। તો હું કોઈ પણ એક ફોટો રાખી લઉં, હું આ ફોટો રાખું છું, જોઈ લો મિત્રો। આ ફોટો આવી ગયો, ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું, ઉપરથી ગણી લેવાનું 1 2 3 4 અને 5। આ 5મા નંબરનું તમારા ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું હશે એની પર ટચ મારવાનું, આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટો આટલાથી પતી જશે આપણો। તો આપણે શું કરીશું, છેલ્લા માર્કે જતા રહીશું આઇકન અને ફોટા ઉપર ક્લિક કરીશું। ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી દઈશું, ખાલી જગ્યા પર ટચ કરી દઈશું આઇકન। પછી મિત્રો આ ફોટાની સામે તમારે દબાઈને રાખવાનું, આ રીતે ફોટા નીચે સરકાઈ લેવાનું, એટલે કે નીચે ખેંચી લેવાનું। આ રીતે જોઈ લો મિત્રો, આપણું ગ્રુપ ઉપર રહેવું જોઈએ, ફોટો નીચે રહેવો જોઈએ, બરાબર। એટલું કામકાજ થઈ ગયું, જોઈ લો મિત્રો। આ રીતે હવે શું કરીશું, અહીં આપણું નામ તો દેખાય છે પણ મિત્રો ક્લિયર નથી દેખાતું, બરાબર। તો શું કરીશું, આ ગ્રુપ છે, ગ્રુપ એની પર ક્લિક કરીશું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરીશું આ રીતે, અને મિત્રો અહીં અનગ્રુપ કરી દઈશું એને કમ્પ્લીટલી, આ રીતે અનગ્રુપ કરી દઈશું। જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો કેટલી લેયરો ખુલી જાય આપણી, આ બધી લેયરો આપણી ખુલી જાય, બરાબર। બધું તમારે રાખવાનું છે। સૌથી પહેલાં કામ શું કરીશું, અહીં નામ ચેન્જ કરીશું, ઉપરથી શરૂઆત કરીશું। આ જે ક્રિષ્ના લખેલું છે એની પર ક્લિક કરીશું, આઈકન ડબલ એમાં જશું, આ રીતે ડબલ એમાં જઈ આ નામ ભૂખી લેવાનું તમારે કમ્પ્લીટલી, આ રીતે નામ ભૂખી લેવાનું, જોઈ લો મિત્રો। તમારું નામ લખી દેવાનું, બરાબર। હું અહીંયા મારું એક નામ તમને લખી બતાવું, બરાબર। જોઈ લો મિત્રો, બૂમ, મેં કમ્પ્લીટલી આ બૂમ લખ્યું તો આ બૂમ લખીને આવી જશે, બરાબર। આઈકન ફોન્ટ કયો છે જોઈ લો મિત્રો, હિન્દી વડોદરા બોલ્ડ, એ ફોન્ટ તમારે એડ કરવાનો। એ ફોન્ટ એડ કરી તમારે ખરા નિશાન પર ટેપ મારી દેવાનું, પછી અહીં ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। આ રીતે પહેલું નામ ચેન્જ થઈ ગયું। આ કિંગ ઓફ એ તમારે ચેન્જ કરવું હોય તો એ પણ ચેન્જ થઈ જશે, એમાં પણ હિન્દી વડોદરા ફોન્ટ રાખજો। આ શાયરી છે, પછી મિત્રો આ ઇન્સ્ટાગ્રામવાળું નામ છે, બરાબર, યુટ્યુબવાળું, એની પર ક્લિક કરવાનું તમારે કમ્પ્લીટલી, આ રીતે જોઈ લો મિત્રો। આ ઇન્સ્ટાગ્રામવાળું છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જતું રહેવાનું। પછી મિત્રો જોઈ લો મિત્રો, તમારી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આઈડી અહીં લખી લેવાની કમ્પ્લીટલી, બરાબર। એટલું કરી ખરા નિશાન પર ક્લિક મારી દેવાનું, આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું અને નીચે વિડીયો ક્રિએટર લખ્યું છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, કમ્પ્લીટલી અહીં તમારે વિડીયો એડિટર, ફોટોગ્રાફર, ત્યાં કણ તમારું નામ લખી દેવાનું, બરાબર। અહીં કણ કિશન એડિટ લખ્યું છે તો તમારું નામ લખી દેવાનું, એટલું કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું, આ રીતે। પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી હવે શું કરીશું, કમ્પ્લીટલી તમારે અહીં જોવાનું, જોઈ લો મિત્રો। અહીં નીચે જશો તો આ 1 2 3 અને 4 4 આંખો બંધ કરીને મેં આપી છે, બરાબર। તો 4 આંખો પર આ આંખો છે એની પર ટેપ મારજો, આ રીતે 1 2 3 અને 4 આંખો પર ક્લિક કરશો, જોઈ લો મિત્રો। આ રીતે તમારે આઇકન શેડો વાગી જશે પાછળ, બરાબર। પછી આ રીતનું ખુલી જશે તમારું પીળા કલરનું બોક્સ। તો મિત્રો નીચે જે જો વાદળી કલર છે આ જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરી દો, આ વાદળી કલર ઉપર આ કલર એન્ડ ફિલમાં જાઓ। પછી મિત્રો આ વાદળી કલર છે એની પર ડબલ ટીપ નહીં સિંગલ ટીપ કરશો તો પણ કલર ખુલી જશે। તમને જે પણ કલર ગમે એ કલરનો તમે અહીં શેડો મારી દેજો, બરાબર। તો મિત્રો હું અહીંયા આ જ કલરનો શેડો રાખું છું, વાદળી કલરનો મને ગમે છે એટલે હું એ રાખું છું, બરાબર। એટલું કરી તમે આ રીતે બેક કરી પાછા નીકળી જજો, જોઈ લો મિત્રો। આટલું કામકાજ થઈ ગયું।
હવે શું કરીશું, અહીંથી બેક થઈ જઈશું, ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જઈશું. આ રીતે ઇફેક્ટ મેં તમને આપી છે, ઇફેક્ટ ખોલી લો. જોઈ લો મિત્રો, ઇફેક્ટમાં તમને જોઈ લો મિત્રો, ટોટલ એક ઇફેક્ટ અહીં ઉપર છે અને એક ગ્રુપ છે, બરાબર. તો સૌથી પહેલું કામ શું કરીશું, અહીં કારણ આપણે લેયર બોક્સ ઉપર ક્લિક કરી દઈશું અને મિત્રો સિલેક્ટ ઓલ લેયર કરી દઈશું આ રીતે. અને મિત્રો તમારે શું કરવું, ફરી લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો કોપી 2 લેયર કરી દેવાનું આ રીતે. કોપી 2 લેયર કરી ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું આ રીતે. બહાર નીકળ્યા પછી આપણે બીટમાં આવી જવાનું. બીટમાં આવ્યા પછી તમારે શું કરવાનું, 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો તમારે પેસ્ટ કરી દેવાની 2 લેયર આ રીતે. 2 લેયર પેસ્ટ કરશો આ રીતે આવશે, બરાબર. જોઈ લો મિત્રો, આ રીતે તમારા એક આઈકણ જોઈ લો મિત્રો, હું તમને દેખાડી દઉં. આ ઉપર આ ગ્લોબ વાળી ઇફેક્ટ લાગી જશે, બરાબર. આ રીતે સ્વિંગ થશે, જોઈ લો મિત્રો, એટલે કે આ રીતે ફરશે. તો તમારે શું કરવાનું, સૌથી પહેલાં આ ગ્રુપ છે, આ ગ્રુપ એની પર ક્લિક કરવાનું છે. અહીં આઇકન ઉપર 3 લીટામાં જવાનું છે અને મિત્રો છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હશે એની પર ક્લિક મારવાનું છે આ રીતે. જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો અને બીટ પ્રમાણે આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટ સેટ થઈ જશે. જોઈ લો મિત્રો, બધી ઇફેક્ટ આ રીતે કમ્પ્લીટલી સેટ થઈ જશે. જોઈ લો મિત્રો, તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની ઇફેક્ટ સેટ થઈ જશે, બરાબર. તો શરૂઆતમાં આવી જવાનું. શરૂઆતમાં આવ્યા પછી આ લોગો છે, જોઈ લો મિત્રો, લોગો એની પર ક્લિક કરજો. કલર એન્ડ ફિલ્મ જજો, અહીં નંબરિયા ઉપર ક્લિક કરજો. અહીં તમારા બધા લોગો અથવા તમારા ફોટા ખુલી જશે. તમારો ફોટો પણ તમે રાખી શકો છો. હું આ લોગો મારો રાખું છું. આ લોગો અહીં આવી ગયો, પ્લસ ઉપર ટેપ મારી દઈશ આ રીતે. એટલે ખાલી જગ્યા પર અહીં ટચ મારી પછી મિત્રો મારો લોગો અહીં પ્લેસ થઈ ગયો. જોઈ લો મિત્રો, આ રીતે. પછી મિત્રો આ જે ઉપરનું જે શેપ છે, જોઈ લો મિત્રો, આ શેપ એને તમારે શું કરવાનું, લાસ્ટ માર્ક સુધી લઈ લેવાનું, છેલ્લે જતું રહેવાનું. આ શેપ ઉપર ક્લિક કરવાનું. શેપ ઉપર ક્લિક કરી આ સ્પીડ ઉપર ક્લિક કરવાનું. સ્પીડ ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. જોઈ લો મિત્રો, પછી ખાલી જગ્યા પર તમારે ટચ મારી દેવાનું. જોઈ લો મિત્રો, કમ્પ્લીટલી વાગી ગયો આપણો ગ્લોબ આઇકન બ્લફ વાગી ગયો ને કમ્પ્લીટલી આ રીતે. જોઈ લો મિત્રો, વાગી ગયો. હવે મિત્રો તમારે શું કરવાનું, શરૂઆતમાં આવી જવાનું, પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું, મીડિયમ જતું રહેવાનું આ રીતે. મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. પછી મિત્રો એક વિડીયો આ રીતે બ્લેક સ્ક્રીન હું તમને આપી દઈશ. જોઈ લો મિત્રો, આ વિડીયો છે બ્લેક સ્ક્રીન, બરાબર. એ વિડીયો અહીં ઉપર તમને દેખાય છે, એ વિડીયો ઉપર ક્લિક કરો. ઉપર 3 લીટા ઉપર ક્લિક કરો અને મિત્રો તમારે શું કરવાનું, 5મા નંબરનું ફૂલ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું આ રીતે. પછી મિત્રો તમારે બ્લેન્ડિંગ ઓપેસિટી પર ક્લિક કરવાનું. પછી મિત્રો આ લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું. પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું આ રીતે. સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરશો. જોઈ લો મિત્રો, વિડીયો વાગી ગયો આપણો કમ્પ્લીટલી એન્ડ સુધી. તો મિત્રો આપણું સ્ટેટસ બની ગયું કમ્પ્લીટલી. તો આને આપણી ગેલેરીમાં સેવ કરીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું. જેવું તે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં આ વિડીયો સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.